ભાવનગર શહેરની મુખ્ય શાક માર્કેટમાં ચારે બાજુ લારીઓ ઊભી રહેતી હોય ત્યારે કમિશનર દ્વારા સ્થળ ઉપર મુલાકાત લેવામાં આવતી હોય છે ત્યારે આજે અચાનક કમિશનર એનવી ઉપાધ્યાય પહોંચતા ચારે બાજુ લારીઓ ઊભી હોય જેથી એસ્ટેટ વિભાગે કાર્યવાહી કરીને લારીઓ જપ્ત કરી હતી। કાર્યવાહી કરવાને પગલે એક લારી ચાલક ભાગવા લાગતા એસ્ટેટ વિભાગે તેને પકડીને પૂછતાછ કરતા લારી ચાલકે ખોટું જણાવ્યું હતું કે તેમને સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે, પરંતુ હકીકતમાં સ્થળ ઉપર અધિકારી હાજર હોવાને કારણે લારી ચાલક ખોટું બોલ્યો હોવાનો પર્દાફાશ થયો હતો। મહાનગરપાલિકાએ આમ લારી ધારકો સામે કડકાઈપૂર્વક કાર્યવાહી હાથ ધરી હતી। એસ્ટેટ વિભાગે લારીઓ જપ્ત કરતા લારી ધારકોએ કકળાટ કરી મૂક્યો હતો। જો કે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે હાઈકોર્ટ રોડ ઉપરથી અને ઝુલેલાલ શાક માર્કેટ પાસેથી અસ્થાયી દબાણનો દૂર કરી 2 લારી, 13 લાકડાની બેચ, 1 પ્લાસ્ટિક ટેબલ, 2 કાઉન્ટર, 1 લોખંડનું ટેબલ જપ્ત કર્યું હતું। જ્યારે ગંગાજળિયા શાક માર્કેટમાંથી 36 જેટલી લારી, 20 ટાંગણીઓ, 15 પાથરણા, 1 શેડ જપ્ત કર્યા હતા અને 6 વાહનોને લોક મારીને 5500નો દંડ વસૂલ્યો હતો। ઉપરથી પૈસા અમારી ઉપર કામ કરે આપણે પછી તમે પછી કરાવો તમતાર કાપી કાઢો હું કાપી કાઢું ટાઈમ તો આપો ને તમતાર એ શબ્દ એમ કેમ કાઢે જે હોય એ રાત વાળા વિડિયો મારી ઉપર ગુજાર મારી સામે ફ્રોડ કરો છો। એક જણાએ જપ્ત કરેલી વસ્તુ જો આમાંથી કોઈ આખાવાય તો તમે જે ભરવા દો છો તમે અમને સાહેબ આયા રાખો ગાડીમાં ભરીને સાહેબ કહીને ગયા શું સાહેબ કહીને ગયા કે ભરી ગયો વાંધો નહીં કેમ ને અને ક્યાં લઈ જવાનું કોને કીધું યાર તમને બાયપાસ છે અહીંયા આવો તો આ કોને કીધું લેવાનું હાલો મૂકો તમને રખાવી છે હવે ફરી ગયા તમે સાહિદભાઈ લાખાણી લોઢાવાળા હોસ્પિટલ પાસે બકાલાનો ધંધો કરી છે। અમારું બકાલું રોડ ઉપર ફેંકી દીધું ને હારો લઈ ગયા, લારી બી લઈ ગયા ને બકાલું રોડ ઉપર ફેંકી દીધું। અધિકારે માલે પાછો ન લેવા દીધો। શાકભાજી જેવી વસ્તુ છે રોડ ઉપર ફેંકતા ફેંકતા લઈ ગયા અને લારીઓ બી લઈ ગયા। લારી ઉપર ચડી ગયા હતા, અમે શાકભાજી પાછું માંગ્યું તો શાકભાજી ન આપ્યું કે એ કાંઈ ન મળે, તમારે થાય એમ કરી લ્યો એમ કીધું। મારું નામ મુનાફ જાફરભાઈ, હું શાક માર્કેટે ધંધો કરું છું। સાંભળો, હું શાક માર્કેટે ધંધો કરું છું ને કમિશનર સાહેબ છાનામાં આવીને ઊભા રહી ગયા। આ વાતની કોઈને ખબર નહોતી। એના માણસોને ફોન કરી ને લારી ઉપર જેમાં વર્તન કર્યું એ લોકો માલ ઉપર ચડી ગયા, ઉપર માલ ઉપર ઘા કર્યા ને પહેલાં રમાડી ગયા કે તમે ઊભા રહ્યો, અંદર ઊભા રહ્યો। તેને કોઈ નિષ્પન્ન નહોતું, એ લોકો અમને રમાડી વાત કરી ગયા તો અમે જા વાંધો નહીં બરાબર। કમિશનર સાહેબે બધાને બોલાને બધાને 2 માલનો ઘા કર્યો 2 ધડકાથી ને આમાં બચ્ચા ગરીબ માણસો જાય ક્યાં? 200-500 કમાવાના હોય ને દલાલ કાંઈ રૂપિયા મૂકવાના નથી। 5 રૂપિયા
એમાં એનો નિર્ણય શું આવશે એમ કાંઈ 1500 રૂપિયા હજી ભરીને હમણાં આવી એવું કહેતો હતો તમને પોત બી દેખાડી દઉં 1500 રૂપિયા ભરીને આવ્યો મને ત્યાં સુધી કીધું કે 1500 ભરો પછી જ લારી આપીશ ને કે ત્યાં સુધી લારી નહીં આપવામાં આવ્યા તો અમે કોઈ વાંધો નહીં મને એવી દાદાગીરી કરીને 1500 લઈ લીધા પછી આજે બીજે દી પછી લારી પકડી ગયા છે એનું શું કરવું છે કાંઈક એનો કાંઈ ખબર. હેલો મારું નામ આકાશ છે. અહીંયા અમે મારી લારી છે એક આપણે 3 દિવસથી અમારી લારી બંધ હતી તો અમે બધા ગયા હતા ને 500 થી 700 જણા ત્યાં સાહેબે કીધું કે લારી ખોલજો તમે એમ. ત્યાં લારી ખોલી તો હવારમાં આવીને પટ્ટાની અંદર રાખવાનું કીધું હતું તો હવારમાં આવીને અમે લારી રાખી તો એ લોકો જોઈ ગયા કે નહીં ઓકે છે. પછી બાજુ કલાક રહીને આવ્યા લારી ઉપર ચડીને માલ બધું લઈ ગયા આખી લારી ભરેલી લઈ ગયા લારી ઉપર ચડીને લારી ઉપર લારી રાખી દીધી. હવે અમારા કટલેરીનો 10-12 માલ છે એની ઉપર લારી રાખી દીધી. હવે માલની બજારની પચારી પડે આ બધાની ડુંગળીના બટાટા લઈ ગયા એ બધું કહે કે આમ નાખશું ને બધા માલની પચારી ફેરવી નાખી. હવે અમારે ક્યાં જવું સવારમાં આવીને ચેક કરી ગયા કે આ લારી બરાબર છે તો કલાક રહીને પાછું હું લેવા આવું જોઈએ. પહેલાં જ ન કહેવાય કે લઈ લે એમ નથી બરાબર એમ તો લઈ લેત ને અમે અંદર હું લેવાને તો એવું અમને ના પડ્યો તમે ખોલે જ નહીં ને 3 દી બંધ હતી તો 2 દી વધારે બંધ રહે તો હું ફેર પડત આ ખોલી પહેલાં કીધું કે તમે ખોલો ને પછી આવીને લઈ ગયા આમ કાં થોડી સારું લાગે.